તો ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવે છે। પંચતત્વના અસંતુલન અને લોનની અસ્થિરતાના કારણે ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે। ભારતીય કિસાન સંઘના મહામંત્રી આર.કે. પટેલ કહે છે કે ખેડૂત માટે ભારે નુકસાનકારી સાબિત થઈ શકે છે। 2016 થી 2020 સુધી કેન્દ્ર અને રાજ્ય સરકાર વાર્ષિક 3000 કરોડ રૂપિયાનું પ્રીમિયમ ફસલ વીમા યોજનાના અંતર્ગત ચૂકવતી હતી, પણ ખેડૂતોને પૂરું વળતર મળતું નહોતું। ગુજરાતના ખેડૂતો માટે હેક્ટર પ્રતિ 18 થી 28,000 રૂપિયા ચૂકવવાની માંગ ઉઠી છે। કિસાન સંઘે સરકારને આ વળતર વધારવાની વિનંતી કરી છે। રાજ્ય સરકારે તમામ પાકોનું સર્વે કરવાનો આદેશ આપ્યો છે। અધિકારીઓને આ કામગીરીમાં કડક દેખરેખ રાખવાની સૂચના આપી છે। આ વખતે કિસાન સંઘ દેવા માફી તરફ નથી, તેઓને ફોકસ છે ખેડૂતને નુકસાનમાંથી બહાર લાવવા અને પૂરું વળતર આપવાનું। ખેડૂત અને સરકાર વચ્ચે સંવાદ ચાલુ છે। જો વળતર યોગ્ય રીતે મળે તો ખેડૂતોને આ આફતમાંથી રાહત મળી શકે છે। ગુજરાત સરકાર અને ભારત સરકારનું સરેરાશ વાર્ષિક 3000 કરોડ રૂપિયાનું પ્રીમિયમ વડાપ્રધાન ફસલ વીમા યોજના અંતર્ગત ગુજરાત સરકાર અને ભારત સરકારનું સરેરાશ વાર્ષિક 3000 કરોડ રૂપિયાનું પ્રીમિયમ વડાપ્રધાન ફસલ વીમા યોજના અંતર્ગત ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ચૂકવતી હતી। ગુજરાતની અંદર કેટલાક સંગઠનો દ્વારા કંપનીઓ પ્રીમિયમ વસૂલી જાય છે અને ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી, એ માંગ ઉઠી હતી। પરિણામે ગુજરાત સરકારે રાજ્યની અંદર વડાપ્રધાન ફસલ વીમા યોજના મરજિયાત કરી। 2020 થી 2026 સુધીનો સરેરાશ ગુજરાત સરકારનું સરેરાશ 3000 કરોડ રૂપિયાનું વીમા પ્રીમિયમ ગુજરાતના ખેડૂતોએ બચાવ્યું એમ કહી શકાય। મતલબ વડાપ્રધાન ફસલ વીમા યોજના મરજિયાત કરવાથી 18,000 કરોડ રૂપિયા માત્ર ગુજરાત સરકારના બચ્યા છે અને એટલા જ રૂપિયાનો ફાયદો કેન્દ્ર સરકારને પણ થયો છે। સામે ગત વર્ષોની અંદર જે કંઈ પણ ખેડૂતો ઉપર આફત આવી એની સામે રાજ્ય સરકારે 5300 કરોડ રૂપિયા ખેડૂતોને ચૂકવ્યા છે। આમ ગત 5 થી 6 વર્ષની અંદર ગુજરાત સરકારને 18,000 કરોડ રૂપિયાનો ફાયદો થયો છે। સાથે સાથે કેન્દ્ર સરકારને પણ એના હિસ્સાનો ફાયદો થયો છે। ગુજરાત ઉપર જ્યારે સમાજ દ્વારા પ્રકૃતિનું શોષણ કરવાથી જે પ્રકૃતિ એનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, ત્યારે ગુજરાત ઉપર ખૂબ મોટી આફત આવી છે અને ખેડૂતોને પોતાના પાકની અંદર 18,000 રૂપિયાથી લઈને 28,000 રૂપિયા સુધીનો અલગ અલગ ખર્ચ થયો છે। ગુજરાતના અલગ અલગ સંગઠનો અલગ અલગ માંગણીઓ કરી રહ્યા છે। ક્યાં કેટલાક લોકો દેવા માફીની માંગણી કરી રહ્યા છે, કેટલાક લોકો હેક્ટરે 50,000 રૂપિયાની પણ માંગણી કરી હોય એવું મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે। અત્યારે સમગ્ર ગુજરાતના ખેડૂતોએ એક થવાનો વારો છે અને સરકાર અને સમાજ બંને ખેડૂતોની પડખે રહેવાનો વારો છે। રાજ્યના મુખ્યમંત્રી જાતે જ્યારે તાક મેળવતા હોય ત્યારે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે કે ખેડૂત દેવાના ડુંગર નીચે ના ડૂબી જાય, એટલે ખેડૂતને જે વાસ્તવિક ખર્ચ થયો છે એ ખર્ચને ધ્યાને રાખી અને સરકાર ખેડૂતોને વળતર જાહેર કરે। વર્તમાન પરિસ્થિતિની અંદર ક્યાંક સર્વે પણ થઈ રહ્યો છે। સર્વે થાય એ આવકારદાયક બાબત છે, કારણ કે સરકાર દ્વારા ઓછામાં ઓછા 33% નુકસાનથી ઉપર નુકસાન હોય એને ધ્યાને રાખી અને વળતર ચૂકવાતું હોય છે। ક્યાંક અત્યારે જે પાક ની અવસ્થા હતી એ પૂરું વળતર મેળવવાની અવસ્થા હતી, એટલે પૂરેપૂરો ખર્ચ મળે એવી અવસ્થા હતી। એટલે ક્યાંક કોઈને 30% નુકસાન થયું હોય, કોઈને 50% નુકસાન થયું હોય, કોઈને 100% પણ નુકસાન થયું હોય એવા અહેવાલ છે। તો 100% નુકસાન વાળાને પણ એ રકમ મળે અને ક્યાંક 50% નુકસાન વાળાને પણ એ રકમ મળે, એટલે જે ખરેખર સહાયની વાત છે, ખરેખર ખેડૂતને બેઠો રાખવાની